નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણવાના છીએ કે વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ ફોર્મ એપ્લાય, વિક્રમ સારાભાઈ સ્કોલરશિપ ફોર્મ કેવી રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જણાવીશું. આજે જાણવાનું છે કે વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ એ ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે, તે કયા વિષયમાં પૂછાશે પરીક્ષા, ત્યાર પછી છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની, આ પરીક્ષામાં કટ ઓફ રહેશે કે નહીં રહે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવીશું. તે પહેલાં ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો માહિતી પૂરી મળશે નહીં, તેથી વિડીયોને પૂરો જોજો. અને જો આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોર્મના ડોક્યુમેન્ટ તો આગળ વધીએ આ વિડીયોમાં. એક ફોટો 2 MB નો જ હોવો જોઈએ, શાળાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ધોરણ 7 કે 8ની માર્કશીટ, જન્મનો દાખલો. આ ડોક્યુમેન્ટ જરૂરી છે આ ફોર્મ ભરવા માટે. ફોર્મ ભરવાની આ પરીક્ષા 3 ભાષામાં લેવામાં આવશે. દરેક સાચા જવાબને 3 ગુણ મળશે, ખોટું પડશે તો 1 ગુણ કપાશે. આ પરીક્ષામાં MCQ પૂછાશે, એટલે કે કોઈ મોટા લોંગ પ્રશ્ન નહીં હોય, ખાલી MCQ આધારિત આ પરીક્ષા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3/1/2025 છે. અને જો તમે ફોર્મ ભરવા માંગતા હો તો આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. કોઈ પણ વિદ્યાર્થી કોલ કરશે નહીં. જો કોલ કરશે તો હું રિસીવ કરીશ નહીં. એટલે જો ફોર્મ ભરવું હોય તો આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરે. તો આગળ જાણીએ કે ફોર્મ કેવી રીતે ભરવું. સૌથી પહેલાં તમારે તમારા ફોનના ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે, અથવા તમારા લેપટોપના ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે. આવ્યા બાદ તમારે કરવાનું રહેશે, તમારે PRL તમે સર્ચ કરશો એટલે તમારી સામે વેબસાઇટ ખોલીને આવી જશે. સૌપ્રથમ તમારે ક્લિક કરશો એટલે ક્લિક કર્યા બાદ તમારી સામે જમણી બાજુ એક ઓપ્શન છે 3 ડોટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ આવી જશે. જેમ નીચે સ્ક્રોલ કરશો એટલે વિક્રમ સારાભાઈનો ફોટો આવી જશે અને તમારી સારી ડિટેલ બતાવેલી છે. થ્રી ડોટ પર ક્લિક કર્યા બાદ આઉટરીચ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ઘણા બધા ઓપ્શન આવશે, તેમાંથી એક છે વિકાસ સ્કોલરશિપ. એ વિકાસ સ્કોલરશિપ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ થોડું લોડ લઈને આવું ઓપ્શન આવશે. આ ઓપ્શન આવે ત્યારબાદ તમારી સામે બીજું એક ઇન્ટરફેસ આવશે. જમણી બાજુ 3 લીટા દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ફરીથી આવું એક ઓપ્શન આવશે. આવો ઓપ્શન આવે ત્યારે તમારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખોલીને આવી જશે. એ ફોર્મ સારી જાણકારી તમારે ફિલ કરવાની રહેશે. શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તો તમારે યસ યા નોમાં જવાબ આપવાનો છે. જે ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થી રહે છે એ ફોર્મ ભરી શકશે, યસ કરવાનું છે. તેના પછી તમે આગળની પ્રોસેસ કરવા માટે અહીંયા ક્લિક કરશો એટલે આખું ફોર્મ ખુલી જશે. સૌથી પહેલાં શાળાની શ્રેણી, વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીની અટક, યુઝર નામ, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ, મેલ ફિમેલ લખવાનું રહેશે, જન્મ તારીખ લખવાની રહેશે, વિદ્યાર્થી કયા વર્ગમાં અભ્યાસ કરે છે એટલે કે કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ પણ લખવાનું રહેશે, વિદ્યાર્થીનું સરનામું. ત્યારબાદ સ્ટુડન્ટનો તાલુકો, જે પણ તાલુકો તમારો હોય તે તાલુકો લખી શકો છો. અહીંયા સ્ટુડન્ટ એડ્રેસ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો લખવાનો રહેશે, વિદ્યાર્થીનું પિનકોડ લખવાનું રહેશે, વિદ્યાર્થીનું ઈમેલ આઈડી, વિદ્યાર્થી માતા પિતાનો મોબાઈલ નંબર, વિદ્યાર્થી માતાનો વૈકલ્પિક મોબાઈલ નંબર, શાળાનું નામ, શાળાનું સરનામું અને તાલુકો, શાળાનું સરનામું અને જિલ્લો, શાળાના સરનામાનું પિનકોડ પણ દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી શાળાનું ઈમેલ આઈડી લખવાનું રહેશે. પછી શાળાના આચાર્ય, શાળાના જવાબદાર વ્યક્તિનો મોબાઈલ ફોન નંબર જરૂરી છે. શાળાનું માધ્યમ એટલે કે કઈ ભાષામાં તમે પરીક્ષા આપવા માગો છો એ ભાષા સિલેક્ટ કરવાની રહેશે. જો ગુજરાતીમાં આપતા હોય તો ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે.
શાળા કયા શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલી છે, તો તમારે અહીંયા ગમે તે ક્લિક કરવાનું નથી, પણ જે જોડાયેલી હોય સંસ્થા એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ શાળાનો પ્રકાર એટલે કે ગર્લ્સ બોય અથવા મિક્સમાં હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર આઈડી લખવાનું રહેશે. એ તમારી જે પણ કેન્દ્ર નજીક પડતું હોય તે કેન્દ્ર સિલેક્ટ કરવાનું રહેશે. ધારો કે હું કરી લઉં છું ભરૂચ, આવી રીતના. અને અહીં ત્યારબાદ તમારો ફોટો નાખવાનો રહેશે. એ ફોટો એ 2 MBનો જો હોવો જરૂરી છે. એ ફોટો નાખ્યા બાદ તમારે હું આથી જાહેર કરું છું કે ઉપરોક્ત માહિતી મારી જાણકારી મુજબ સાચી છે, તો ક્લિક કરીને આ કન્ફર્મ નંબર જો તે નાખવાનો રહેશે. કન્ફર્મ નંબર નાખ્યા પછી મારે અહીંયા સબમિટ કરવાનું રહેશે. મિત્રો, જ્યારે પણ તમે સબમિટ કરશો ત્યારે તમારા મોબાઈલમાં એક ઈમેલ આવશે. ઈમેલમાં એવું લખેલું છે કે તમારું ફોર્મ સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ તમે તમારા ફોર્મ આ વેબસાઇટ પર આવીને ફરીથી આ 3 ડોટ પર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કર્યા બાદ તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમે જે પણ યુઝર નેમ લખેલું છે એ દાખલ કરવાનું છે અને જે તમે પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ નાખ્યા બાદ વેરિફિકેશન કોડ નાખશો એટલે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે વેબસાઇટમાં આવી જવાનું છે અને 3 ડોટ પર ક્લિક કરીને આવકની વિગતો સબમિટ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવશે. તેના પર સૌપ્રથમ આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી 7મા અથવા 9ની માર્કશીટ જે લાગુ પડતી હોય તે દાખલ કરવાની રહેશે. આચાર્યનું પ્રમાણપત્ર પણ દાખલ કરવાનું રહેશે. પછી જન્મ તારીખનો દાખલો રહેશે. પછી આધાર કાર્ડ નંબર દાખલ કરીને આગળ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ ફરીથી 3 લાઇન પર ક્લિક કરવાનું રહેશે. કર્યા બાદ પછી જે ઓપ્શન આવે છે જેમાં પ્રિન્ટ એડમિટ સ્લિપ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આવી સ્લિપ નીકળશે. નીકળ્યા બાદ જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે આ સ્લિપ લઈને જવી જરૂરી છે. તેથી આ સ્લિપને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. જો ફોર્મ ભરવા માગતા હો તો મારા આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી વોટ્સઅપ નંબર પર મેસેજ કરો. મળીએ બીજા વિડીયોમાં.